હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને ઘરના વ્લોગમાં. હવે તમને ઘરના વ્લોગ જોવા મળશે. હે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાયને હવે ઘરના વ્લોગ જોવા મળશે હો. અત્યારે લગી ખૂબ મજા કરી. હા જો, અને મમ્મી અત્યારે મને ઈ જ કે તું ફરવા ગઈ તો બધુંય લઈ ગયા આપણે, પણ ઈ કે તેલ ઈ કે લગાવાય તો ખરી ને યાર, તેલ નાખવાનો ટાઈમ જ યા નો રે. મમ્મીનું ઈ જ કહું, કારણ કે ફરવા મમ્મી વહી જાય, ટાઈમ રહે જ નહીં આપણને. આપણને એમ થાય ખરો હું આ ફરી આવી અને રાતે થાકી ગયા હોય ને તો રાતે આવી સીધા હુઈ જાય, એટલે તેલ નહીં. તો મમ્મી અત્યારે કે લાવ પેલા હું તને હે ને તેલ નાખી દઉં, પછી બીજું કામ કરીએ આપણે. વાળ ધોવાઈ જાય, બધું થઈ જાય ને. હા ઈ વાત સાચી હે. તો મમ્મી કે હાલ તેલ નાખી દઉં, તું બેહી જા. પછી એક બધા કામ થવા માંડે, સમજ્યા? હા, બધાને કન્ફ્યુઝન ઈ હશે કે હું તેલ નાખીને માથું કેમ ધોઈ નાખું એમ. તો હું એવું ન હોય, રાતે ક્યારેક નાખું ને તો સવાર ધોઈ નાખું માથું, પછી વધારે લઉં 2-3 દિવસ ને એમ રીતે તેલ ન રાખું, કારણ કે મારે પછી બીજા બધા કામ હોય ને એમાં મારે તેલ ન હાલે, એટલા માટે. અમારે તો તેલ ગહીને રાખી દે તમે. હા ઈ વાત સાચી. પેલા મમ્મી અમે એવું જ કરતા. અમે તો પહેલેથી જ હા તેલ ગહીને રાખી દે માથું એમને, સમજ્યા? અને જો આરું તો અત્યારે સૂતો હે, હા ઈ તો હું તો હે હો. એટલે મમ્મી કે લાવ તને તેલ નાખ દો અત્યારે. પછી આગળ કામ બધા થયા કરે. હા, હું આજે ચોઈથ છે તો લાડવા કરવાના હે ને. હા, આ ચોઈથ છે, આપણે પરંપરા આપણા કઈડા હે ને. આ ચોઈથના બધાય લાડવો બનાવે, પછી ગણપતિ બાપાને બેસાડે, પછી લાડવો કરી ગણપતિ બાપા નવરાવી ધોવરાવીને એને લાડવો ચારે. હા, તો પછી મેં કીધું કરી. હા એ બધું પછી હવે કરશું ધીમે ધીમે. ધીમે ધીમે બધું કરતા છે. ગુડ આફ્ટરનૂન બધાયને. જો આજે હે ને થોડોક લેટ ઉઠ્યો ને, ઉઠીને એને પેલા કામ કરવા માંડ્યો ને આ બહાર આવ્યો ને તો મમ્મી અહીંયા કરતા હતા કઈક કરે હે, લાડવા બનાવે હે મમ્મી. કા આ જોઈ છે ને મારા ગણપતિ બાપાને જારવા હે, તો આ ઢોસો બનાવ્યો સમજા ને. અહીંયા તો ગેસે બનાવવો પડે, ગેસમાં તો તાપ કરે ફતે અને પછી કોઈને થાળી ભરી મૂકે. ઓકે, દેશમાં તો એવી રીતે ચૂલા ને એવું. મમ્મી કે ને ઢોસો, એટલે મમ્મી હે ને આજે ઈ વર્ડ યુઝ કર્યો ને કે અમે લાડવા દાળી તો ઘણી વાર બનાવી કે ઢોસો કઈ મેં ઢોસો, એ અમે ઈ કે ઢોસો કઈ કયો. અત્યારે ઈ આપેની ભાખરી કે ગાડી એકદમ જાડો હે ને એક ડીશમાં કરી થાબડી અને પછી ધીમા તાપે પકાવી નાખો. અને પછી હવે આનો લાડવો વાસુન બાપાનો જાસુ. અરે વાહ રે વાહ, આજે ચોઈથ છે કા, એટલે આપણા પરંપરાથી આયડું આવે હે. આ ચોઈથ હોય એટલે બધાય જારે. હા તો કાઈ વાંધો ના, હાલો તો જારી નાખો તમે. હું આજે રસોઈમાં શું છે મેડમ? બટેકા. બટેકાનું શાક. કાલે ચોરી કરી હતી, પછી મેં આજ બટેકાનું કરું નકર કઈસે કેમ ખુશી બટેકા નથી આવતા શું. આ ઈ વાત સાચી હો, કાઈ વાંધો નહીં. જો હાલો બનાવી નાખો, બાકી દાળ ભાત. હવે કેરી પાકે તો રસ આઈરે થાય, પણ હવે કેરી પાકે ની રાહ જોઈ. તમને ઓલી કેરીનો ભાવ હે ને કે ઓલી કેરીનો અમે તો ખાવી. મને ઈ કેરી નથી ભાવતી. મને માર્કેટમાં જે કેરી મળે ને ઈ કેરી મને નથી ભાવતી. ખુશી ને તો એ જે ભાવે કાઈ એવું વાત નથી. ખુશી દર વખતે મને એવું કે ખે તમે રિયા ચાબાની વસ્તુ નથી, બધાયને સ્વાદ. મને એનો સ્વાદ છે ને હાવ મોરો લાગે. મને કેરીમાં સ્વાદ જ ન આવે. ઈ પકવેલી કેરી આવે ને, મને કે ઘરે દાબાની કેરી જ્યારે પાકે ને હું ત્યારે જ ખાઉં, ઈ પેલા ન ખાવ ને. જેવો ચોમાસું ચાલુ થઈ જશે ને ત્યારે મારી કેરી ખાવાની બંધ થઈ જાય, મને આરે પછી સ્મેલ આવવા માંડે. એટલે બાપા તમારે પહેલાથી મમ્મી પહેલાથી તાર પપ્પાય નો ખાય. હા, અને મારે તો બહુ ખાવાનું હોય નહીં. તમારું ખાય ગુસ્સો હોય. ગમે કેરી દઈ દ્યો ને, ખુશીને અંતરમાં વાલી કેરી દઈ દ્યો આપણે ખાઈ લે. એવું નહીં આ કેરી એમ કર નાખો રસ. બાકી જાય ને પછી તો દરરોજ બપોરે રસ કરી દઈશ. પછી તો દરરોજ બપોરે પછી તો કન્ટિન્યુ આ પાકે ને એટલો બીજો દાબો નાખી દેવો, એટલે શું હોય કે આઈરે પાકતી જાય, નકર પછી વચ્ચે સ્ટોપ થઈ જાય. કેરી તો અંતરમાં બધાયને ઘરમાં વાલી મસ્ત કેરી આવી હતી. આ તો મેં હમણાં 2 દી પહેલા જોઈ દે. એ હારા મને આજે મારી બેનપણી જેવી થઈ ગઈ ને, આ નજીક રહેતા આપણે ઓલા ઘરે, એટલે કે માસી હવે કરો ચાલુ. ઈ કે મેં કીધું હજી છોકરાઓને પૂછું, હજી અમે નાખી હે પછી આગળ વધી. ના હજી અત્યારે તો નહીં, આપણી પાકે ને પછી. એમાં એવું હે કે મમ્મીને હે ને મગજમાં હે ને વેમ કરી ગયો હે કે જે આ તાલાલા ગીરની કેરી લઈ આવ્યા હે ની પાકવાની નથી.
પણ એમાં મમ્મી ને ખુશી ને ઈ બેને બે મેં મને ને પણ મમ્મીને મેં વધારે. કીધું મમ્મી થોડો ટાઈમ આપો અહીંયાના વેધરમાં શું હોય કે અહીંયાના એમ કીધું તો અઠવાડિયે પાકશે હજી તો અઠવાડિયું થયું માન હે અમે આવ્યા એને અઠવાડિયું ને થયું ને શું હોય કે ને અહીંનું વેધર મેં કીધું મમ્મી અહીંયા ભેજવાળું વાતાવરણ તાલાલા ગીરમાં ને અહીંયા બધે સૂકું વાતાવરણ અહીંયા આજુબાજુ અહીંયા તડકો વધારે પડતો અહીંયા જલ્દી પાકી જતી અહીંયાના વેધરમાં એ લોકો એમ હાથ દી કીધા આપણે અહીંયા લઈ આવો તો 10 દી 12 દી 15 દી થઈ જાય કઈ નક્કી ન હોય અમે નવસારીમાં અમારો પેલો દાબો જ્યારે નાખીને મિનિમમ 12 દિવસે ઓછામાં ઓછા 12 દિવસ સારી કેરી હોય ને તો 12 દિવસ બાકી 15 દી થઈ જાય ઘણી વાર તો એટલે મેં કીધું વેઇટ કરો 10 દીનો તમારી મમ્મીના મગજમાં ઈ જ છે કે આ દિવાળી દાબો પાકવાનો નથી કારણ કે તારા લાગીથી લઈ આવ્યા હોય ને તો મમ્મીને એમ છે કે આપણે બટકેણા હવે જોઈ એવું ન હોય મમ્મી એવું ન હોય હવે જો થઈ જાય પાકી જાય બાકી જાય ને તો સૌથી પહેલા બધા વિડીયોમાં કહીશ કે જો કેરી પાકી જ જાય ને કેરી હું ન પાકે રેડી થઈ ગયા છે ને અત્યારે જાય છે બાર અમે ત્રણેયમાં કોણ એક તો આરસી જો કેવો ખુશ થઈ ગયો બહાર જવાના નામે હાલો ના જાને ચક્કર મારવા એલા રಹುડિયો આ જાય શાંતિ રાખ જાય હો આપણે નથી ચક્કર મરાઈ આવી હાલો તમે ઉતરવા માંડો એને હેરે ક્યારનું બહાર જવું કરે છે એને બહાર લઈ જાય ને તો સાંદરી હે કે ફરીને આવ્યા ને એટલે એકાદ બે દી તો એવું કરવાનો જ હતો ઈ ખબર જ હતી હાલો લઈ લે બધી એની વસ્તુ લઈ લીધી હવે જાય મેં હા હાલો પછી નવસારીમાં પાર્કિંગની તકલીફ થવા માંડી હવે તો ગાડીઓની એટલે ગાડી ઠેર દૂર રાખી ને પછી અહીંયાથી થોડુંક હવે વોકિંગ ડિસ્ટન્સ છે એટલું હાલીને જવું પડશે અમે આવ્યા હી નવસારીમાં જે નવો એને ક્લોથિંગ સ્ટોર ખોલ્યો છે ઝુડિયોની બાજુમાં જ સ્ટાઇલ યુનિયન અહીંયા જાય કીધું હાલો કલેક્શન કેવું છે જોતા આવી આરસી અત્યારે હવે નવસારીની ગલીઓમાં રખડે છે બહાર તો બધે બહુ ફર્યો ઘણી કે હવે નવસારી જોઈ લઈએ ને કેવો જોવે ખુશી અવાજ આવે છે કે નહીં તમને બધાને મારો આવ્યો હોય છે આઈ હોપ કે કેમ કે બેકગ્રાઉન્ડ વોઇસ વધારે એટલે વળી ઘણી વાર તકલીફ પડે ખુશી નવો સ્ટોર ઓપન થયો હોય ને પબ્લિક ન હોય એવું તો બને નહીં જો અંદર હદ વગરનું પબ્લિક છે એવું કઈક ખુલે એટલે અહીંયા બધા પહોંચી જ જાય પબ્લિક ને નવું જોઈએ જ છે બધું કઈ ને ઓબ્વિયસલી જોવાનું જ ને હાલો જાય હા જોતા આવીને ને એક કોમેન્ટ હતી હમણાં થોડાક દિવસ પહેલા અમે આગળની શોપિંગ કરી હતી ને ઈ વ્લોગમાં ખુશી હતી કે પેન્ટાલૂન્સનું કલેક્શન કેવું છે તો પેન્ટાલૂન્સનું એકદમ વેસ્ટર્ન ટાઈપ તમારે જોતું હોય બ્રાન્ડેડ કલેક્શન તો પેન્ટાલૂન્સમાં જવાનું બ્રાન્ડેડ થોડુંક કોસ્ટલી છે પેન્ટાલૂન્સ ઝુડિયો ને બાકી બધી બીજા બધાની કમ્પેરિઝન થોડુંક કોસ્ટલી છે એટલે થોડુંક હેવી બજેટ લઈને જવું પડે પેન્ટાલૂન્સમાં કલેક્શન જોયું અમે મસ્ત કલેક્શન હે સારું હે આશીષ ને ગયું આશીષ ગયું કલેક્શન મને ગયું સારું કલેક્શન હે ને રેન્જ ઝુડિયોની આજુબાજુ જ છે બહુ વધારે નથી ને હાવ લોય નથી ઝુડિયોની હે એ રીતે પણ ઝુડિયો કરતાં વધારે તમને વેરાયટી જોવા મળશે જો બધી આ રીતના કોડ સેટ આખા હે બધા પેર અલગ અલગ હે સારું હે મતલબ કે જો અહીંયા કેમાં હે વન પીસ બધાય હે વેસ્ટર્ન બધાય અને આ જો ફરે ઓલા લઈને મને આ ખુશી આ હારું એમ કર્યા કરે હે તમે અત્યારે અમે કાંઈ લેવા નથી અમે જસ્ટ જોવા જ આવ્યા જે વિન્ડો શોપિંગ છે વિન્ડો શોપિંગ કરવા આવ્યા જોઈ બધું અંદર બધું એક્સપ્લોર કરવા મજા આવે અત્યારે શું કહો એ તો એમ જ હોય ને અત્યારે વિન્ડો શોપિંગ હાલે હા અત્યારે વિન્ડો શોપિંગ એ દીકરીને આવું બધું નવીન જોવે એટલે બેઠો રે આરામથી દીકલો આરામથી બેઠો છે ને હા શું જો આજે દીકાના હે ને આ નવા બૂટ જોવો તમે આ બૂટ આપણે આશીષ શૂઝ એને અમે ક્યારે લીધા હતા ખબર મેટર્નિટી ફોટોશૂટ માટે લીધા હતા ખાલી એમના પણ પછી હે ને બેડમાં મુકાઈ ગયા ને તો દેખાણા જ નહીં આશીષ અત્યારે દેખાણા ને એટલે મને પહેરાવા દે આવીને ઘર સાફ કર્યું ને તો એમાં દેખાણા અમને યાર પહેરી લીધા અમે કે બાકી જો સરસ છે બધું અલગ બધું છે અત્યારે જોવા આવ્યા છે ઉપર મેન્સનું હવે આશીષ જોઈ લઈશે કેવું છે મેન્સનું કલેક્શન અત્યારે દેખાય છે તો સારું આમ હું જે ટાઈપના પહેરું છું ઓવર સાઇઝ ના ની ટાઈપના જો એ ટાઈપના છે બહુ બધું છે આશીષ કા હા એટલે હું એ કાંઈ પણ લેવું હોય ને તો એક જ જગ્યાએ અહીંથી બધું મળી જાય મળે એવું કેમ કે હે ને અમારે ઘણીવાર મેં જોયું કે અમારું વેસ્ટર્ન ટાઈપ કપડાં લેવા હોય ને તો ઘણીવાર નવસારીમાં થોડી
ઓછા મળતા ઘણી વાર હું જે રીતના પહેરું એ ટાઈપના એ ઝુડિયો એકમાં જ મળતા તો આ બીજું એક ઓપ્શન મળ્યું તો સારું ના ના સરસ છે હા આરસીયુ સો શું કરેશ અમે રામી જોઈએ બધું હે જોએશ હા ખુશી હવે ગાડી હાથમાં લીધી હવે તો ગાડી ઉડવાની હે હા ખુશી કાઈ ઉડે નહીં એમ થોડી તો શીખવાની છે ગાડી શીખવાની હે ને યસ ખુશી અત્યારે પણ પૂછે કે નીચે હું કહેવાય ક્લચ કોને કહેવાય બ્રેક કોને કહેવાય શું એક્ટિવાની તો બધી ખબર જ હોય બેઝિકલી આમાં બધું આખું જાણવું પડે આમાં હવે તો જાણી લીધું હું કઈ બીજું કન્ફ્યુઝન હોય તો કે બીજું તો કન્ફ્યુઝન કાંઈ નથી હવે જેથી હાથમાં લઈ તેની વાત હવે આશીષને ઉડાડી દેવા મને ઉડાડી દેવા ગાડીની આગળ ઊભો રહું કા ના તો જસ્ટ મજાક કરી. મજાક કરે પણ મને હવે શીખવાનું છે હવે ગાડી શીખવી છે જોઈએ હવે કાંઈ જોઈ કેદી શું શીખે લાગે તમને શું લાગે આશીષ થોડીક તને વાર લાગશે કેમ કે તું ભલે ને બીતી વાર હોય લાગે હા. આવડશે કે નહીં આવડે ભલે ને ગમે એટલી વાર લાગે તને નહીં આવડે હાલો નીકળો ઉપર ચડો કોક માણા કંઈક વસ્તુ શીખતા હોય ને તો આપણે એને ઓલું પ્રોત્સાહન દેવાય કે ના ના તને આવડી જાય છે એમ તું બીવે try કર, તું એમાં try શું કર. હે ખબર હે આમાં બીવાનું ન હોય આમાં બી ને હા. તો આમાં એક્સિડન્ટ થઈ જાય આપણે એટલે બીવાનું થોડું હોય બધી લેડીઝ હકાવે તો મને આવડી જશે હા ટાઈમ લાગશે આરસી તારે શીખવી હે ઈ વિચ હોય મારો કોન્ફિડન્સ ડાઉન કરી નાખ્યો હવે મને નથી માણસ છે ને આમ હસબન્ડ આમ એવો સપોર્ટ કરે કે ખુશી હકાવામાં ડાલા ડાલા ગમે એ થાય હકાવમાં એમ કરવાનું હોય હા ઈ તો જોઈ જેથી શીખવા બેહીશ ને જેથી હકાવા તેથી હું કહીશ હાલ ખુશી હકાવા મન ને પછી ખુશી કેવી ઓલી થાય ને ઉપર નીચે ઈ ત્યારે હું તમને બતાવીશ ત્યારે હા જોવે મારો હું બાપા શું કીએ હા ઓય ચાલો હાલ 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 અહીંયા જો બાએ ફેસ પેક લગાવ્યું ખુશી હે ને બધાયને ફેસ પેક લગાવી દીધા કે ફરી ફરી ના સ્કિન ટેન થઈ ગઈ ને કે લાવો બા લગાવી દઉં હારખી થઈ જાય કે ખુશી કે બધાય લગાવી આ ખુશીએ બનાવ્યું એ ફેસ પેક કંઈક અમુક લોટ નાખીને ને બધું કંઈક નાખ્યું એ ખબર નહીં ખુશી દર વખતે નાખે એવી રીતે જો એને કર્યું હે આ જો ભૂતડા આજે તો બધાય મમ્મી કે ના મન મે આજ તો તમને લગાડી દેવું હે સ્કિન જરાક આપણે ફર્યા ને એટલે બધાને થઈ જાય જરાક ઓલી ટેન થઈ જાય ને ને જો મારું આશીષ કેવો લાગુ એમાં પૂછવાનું હોય કેવા લાગે કેવા લાગી આવું લગાવી દે મને ખુશી ઘણી વાર બાકી હું કોઈ દી બહાર ફેશિયલ કે એવું કાંઈ કોઈ દી કરાવ્યું નથી મેં મને જરાક સ્કિનમાં ને એમાં વધારે મને મજા ન આવે બહાર બધે બીજા બધી કંઈક વસ્તુ લગાવે ને તો વળી કંઈક એલર્જીક રિએક્શન આવી જાય ને તો સ્કિનમાં કંઈક પ્રોબ્લેમ થાય એના કરતાં એને આ ઘરે લગાવી દે ને તો વળી હું લગાવું ખુશી દેશી હા દેશી સારું ધંધાઈથી હાર મમ્મી પેલી મમ્મીને પહેલી વાર લગાડી મમ્મી એ પેલી. તમે લાવો ને લગાડી દો હા હા કોઈ દી લગાડવું ના કોઈ દી નહીં કોઈ દી નહીં કોઈ દી જિંદગીમાં. જિંદગીમાં નહીં આ તો અમારે આ તો બધા અત્યારે મમ્મી નગર ફેસ પેક લગાવે તો આરસીયુ ને લગ્ન થાત ને ત્યારે હે મમ્મી હા વાળે તેથી તો હું ગઈ હતી થઈ ગઈ તોય લઈ લગાવશો ને હું તો પાર્લરમાં જાઈશ આ જા. એક કોમેન્ટ આવી હતી હા, શું? ઈ કે 12 વર્ષના થાવી કે ને આરસીના અલા આશીષના ટેણિયા જોવો મારે આરસીના લગન જીવું ને તો તો અરે ભાઈ કા મમ્મી આરસીના લગન જોવા જા મમ્મી દામ દુમ ની મમ્મી હું તો એક દી હું વાત કરતી હતી મેં કીધું જો આરસી 17-18 વર્ષ થઈ જાય ને હું જીવતી હોય ને તો હું એટલા વર્ષમાં પૈણાવી દઉં એમ નો હાલે ને મમ્મી એવરી પરમિશન નથી ને મને હા એમ ખબર છે મમ્મી એમ નો હાલે મમ્મી બતાવો ઓલું કર નાખ્યું એમ મમ્મી પેલા લગ્ન કરતા ને કે 17-18 વર્ષ તો મમ્મીએ પેલાની રીત રિવાજ ચાલુ કરી દીધા એમ નો હાલે ને મમ્મી નથી મને હા, હા. ખબર હું બધું જોતી હોય મને આપણે ખબર હોય ને. કોઈનું કાંઈ નહીં હાલે આરસીવ કહેશે ને ત્યારે જ હાલશે આપણે ઉપરની વાતો કરીએ ના તો એક બધાને ઓલું હોય ને હરખ હોય ને હરખથી આપણે વાતો બાને કરતા આપણો હોય. હરખ હે, સાચી આ તો વાત. આવનાર પ્રસંગ માટે બધી તૈયારી ચાલે કાલે આરસીનું ઉપેશન સંસ્કાર કરવાનું હે એ ના ઈ તો જો સાસુ મજાક કરે પણ અત્યારે તો મેં લાવો ને લગાડી દઉં બનાવ અત્યારે ઓમે ઉનાળો હે ને તો જરા મજા. ઠંડુ થઈ જાય ને તો જરાય ઓલી પોટલી બોટલી નો હા સ્કિનમાં મજા આવે હા અમે તો એને પેલા મુલતાની માટી લગાવ ખુશી મુલતાની માટી હા, લગાવ મુલતાની આવું કાંઈ માટી નથી ગયું પણ હા. માટી લગાવી મુલતાની માટી એકવાર લગાવી હતી બધાએ અમારા આ એક એરિયામાં તો એને લગાવીને બહાર નીકળ્યા ને તો છોકરો બી ગયા કે ભૂત આવ્યું બધા છોકરા પાઈ નાના છોકરા શું હોય ના પણ ત્યારે એવું બધું બહુ ઓછું હતું હા, હવે તો બધાને ખબર જ ફેસ પેક લગાવીને નીકળાય આ મુલતાની માટી તો કાયમ લગાવતા ખુશી ઉનાળા
પણ મુલતાની માટી મમ્મી અમુકને હદે ને હદે હો. પછી એમાં શું હોય કે મુલતાની માટી લગાવો ને તો શરીરની ગરમી બહાર નીકળે ને પછી ફોડલી વધારે થાય, ઘણાઈને વધારે થાય, માટી નકર બહુ હારી હો આ. બહુ ઠંડી. મસ્ત. અમે તો લગાવતા. હા બહુ જ સારી મુલતાની માટી. મારી નાની છોકરીઓ લગાવે ને એટલે જેથી લગાવે ને તેની મને લગાવી. તો મામી તમે લગાવી દો. હાલો થોડીક વાર જો બધે આવરીથી હમણાં બધે સુકાઈ જાય પછી ફેસ વોશ કરી નાખી. પછી કનાકી વોશ. હમ. પછી ખબર નહીં હવે આરસી તો રમે દાદા પાસે ગયો આઈ રે. આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, મસ્ત મસ્ત બધાય કોમેન્ટ કરી દો. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. મળીશું કાલના વ્લોગમાં. તો બધાય કાલના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે આરસીનું ઉપવેશન સંસ્કાર છે. તો બધાને બાય બાય.